દારૂબંધી એક એવો જટિલ મુદ્દો રહ્યો છે જેને લઈ આપણા રાજ્યમાં હરમેશ વિવાદ થતા રહ્યા છે. ક્યાંક પોલીસ ઉપર દાગ લાગે છે, ક્યાંક પોલિટિશિયન ઉપર દાગ લાગે છે, ક્યાંક બંને ઉપર દાગ લાગે છે, ક્યાંક પોલિટિશિયન પોલીસ ઉપર દાગ લગાડે છે, આરોપ લગાવે છે કે આમના કારણે થાય છે. જ્યારે જે પક્ષ વિપક્ષમાં હોય છે તે શાસક પક્ષના નેતાઓ પર અને પોલીસ પર આરોપ લગાવે છે. એક કોંગ્રેસના સમયે ભાજપવાળા લગાવતા હતા, ભાજપનું શાસન આવ્યું ત્યારે કોંગ્રેસવાળા લગાવે છે. પણ આ તમામની વચ્ચે આજે મુદ્દા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે નવો બનેલો વાવ થરાદ જિલ્લો, થરાદની અંદર કોંગ્રેસે જન આક્રોશ રેલી કાઢી છે, આપણે તમામ જાણીએ છીએ. આ તમામની વચ્ચે પોલીસ અધિક્ષકની કચેરી બહાર આપ આ દ્રશ્યો જોઈ શકો છો. નાગરિકોની, ત્યાંના લોકોની ભીડ થયેલી છે. આ ભીડને લીડ કરે છે, એનું નેતૃત્વ કરે છે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી. જિજ્ઞેશભાઈ મેવાણીએ ઘણી દલીલો કરી, એક ચોક્કસ વિસ્તારનું નામ કહ્યું કે આ વિસ્તારની અંદર દારૂના અડ્ડા ચાલે છે, પોલીસ બંધ નથી કરાવતી. ત્યારબાદ પોલીસે ગેરંટી પણ આપી અને આખો ઓડિયો, આખો વિડીયો જોઈએ તો એ વાત પણ થઈ કે આટલા દિવસની અંદર દારૂના અડ્ડા ચાલતા હશે તો એ બંધ થઈ જશે. અને જિજ્ઞેશભાઈએ પણ કહ્યું કે લોકોને કે આ ગેરંટી પોલીસ આપે છે. પણ જિજ્ઞેશ મેવાણીએ પોલીસને ગર્ભિત ધમકી પણ આપી અને કહ્યું કે જો આ બધું બંધ નહીં થાય તો પટ્ટા ઉતરી જશે. પટ્ટા ઉતરી જશે એ મુદ્દે જબરદસ્ત વિવાદ પણ શરૂ થયો. જિજ્ઞેશ મેવાણીએ સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ, એમની શૈક્ષણિક લાયકાતને લઈને પણ આરોપ લગાવ્યા અને આક્રોશિત શબ્દોની અંદર પોલીસ વિશે એમને શું કહ્યું, ગૃહમંત્રી વિશે શું કહ્યું એ પણ જોઈ લો. સાથે જ ગૃહમંત્રીએ અન્ય કાર્યક્રમની અંદર જિજ્ઞેશ મેવાણીનું નામ નહોતું લીધું, પણ ચોક્કસથી એમનું નિશાન, એમના શબ્દો જિજ્ઞેશ મેવાણી માટે હતા, તે સ્પષ્ટ સમજી શકાતું હતું. આવો સાંભળી લઈએ એ દ્વંદ. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. હું પાછળ, બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે. હર્ષ સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું દાપણ કરે છે કે મને જાણ કરજો. લો આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત હોય તો બંધ કરાય. 8 ચોપડી પાસ. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. જિજ્ઞેશ મેવાણીના પોલીસ માટેના નિવેદનને લઈને વિભાગના અનેક અધિકારી કર્મચારીઓ આક્રોશિત છે. ખાસ કરીને એ પ્રમાણિક અધિકારી કર્મચારીઓ જેમને આ શબ્દો જિજ્ઞેશ મેવાણીના ગમ્યા નથી. કારણ કે કોઈને એમ કહે કે તમારા પટ્ટા ઉતારી લઈશ. સ્વાભાવિક રીતે જ શૈક્ષણિક લાયકાત સાથે જરૂરી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને વર્દી મળતી હોય છે. વર્દી કોઈ નેતાને આશ્રિત નથી હોતી, કોઈ નેતાના આશીર્વાદથી નથી મળતી. રાત દિવસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય ને એ માટે પણ મારો ગુજરાતનો યુવક મહેનત કરે છે. કોઈ આઈપીએસ થાય છે ને તો યુપીએસસીની રાત દિવસ મહેનત કરીને પરીક્ષા પાસ કરે છે, ત્યારબાદ યોગ્ય રેન્ક સાથે પોલીસ વિભાગની અંદર આઈપીએસ તરીકેની એ નોકરી મેળવે છે, પોલીસ અધિકારી બને છે, ઉચ્ચ અધિકારી બને છે. પણ રમેશ, આ થતું રહ્યું છે. હું ફરીથી કહું છું, મારો આ કાર્યક્રમ ગુજરાતની અંદર દારૂ નથી વેચાતો એ કહેવા માટે જરાય નથી. હું રમેશ કહું છું કે ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા પહેલાં પણ ઉડતા રહ્યા છે ને આજે પણ ઉડી રહ્યા છે. કોંગ્રેસનું શાસન હતું, જિજ્ઞેશભાઈ મેવાણી જે પક્ષમાં છે
ત્યારે પણ ગુજરાતમાં ધડેલેથી દારૂ વેચાતો હતો, પીવાતો હતો. આજે પણ સ્થિતિ સુધરી નથી બીજેપીના શાસનમાં. આ પણ હકીકત છે. 30 વર્ષનું બીજેપીનું શાસન છે. આ પણ હકીકત છે. ત્યારે પણ પોલીસની વર્દી આ જ હતી, આજે પણ પોલીસની વર્દી આ છે. ત્યારે પણ પોલીસ ઉપર જ્યારે કોંગ્રેસનું શાસન હતું એટલે બીજેપીના નેતાઓ આરોપ લગાવતા હતા, અને આજે જ્યારે બીજેપીનું શાસન છે ત્યારે કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવે છે. આરોપ પ્રત્યે આરોપ ચોક્કસથી હોઈ શકે, પણ આ પ્રકારના આક્રોશિત સૂર સ્વાભાવિક રીતે જ અનેક પોલીસ કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. આ હકીકત છે. ડિસિપ્લિનવાળી ફોર્સ છે. સ્વાભાવિક રીતે જ સોશિયલ મીડિયા પર એ જાજી કોમેન્ટ નથી કરતા, પણ હા, જ્યાં ઓળખે છે કોઈ પત્રકાર એના થકી એ વાત પહોંચાડે છે કે અમારી વ્યથા છે. આ પણ હકીકત છે. તો બીજી તરફ થરાદ પોલીસે આજે એક પ્રેસ નોટ જાહેર કરી. પ્રેસ નોટની અંદર સ્પષ્ટ લખ્યું કે અમારા આ વિસ્તારની અંદર, આપ જોઈ શકો છો, આ વિસ્તારમાં શિવનગર વિસ્તાર છે, ત્યાં એક દારૂનો મોટી ખેપ પકડાયેલી, અને ખેપ મારવાવાળા જે લોકો હતા એને સાથે એક કોન્સ્ટેબલ જોડાયેલો હતો, અને એટલે કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ કરેલો હતો. અને જે કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ કર્યો હતો એના સગાવાલા જે છે એ પણ જિગ્નેશ મેવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. એનો મતલબ પોલીસના કહેવા પ્રમાણે, પોલીસની પ્રેસ નોટ પ્રમાણે, જે લોકોએ, જે માફિયા છે આ વિસ્તારની અંદર, શરાબ માફિયા, એને જે પોલીસકર્મીનો આશ્રય હતો એ પોલીસકર્મી વિરુદ્ધ પોલીસે જ કાર્યવાહી કરી, અને એ કાર્યવાહી કરી એના ભાગરૂપ કેટલાક લોકો, એ જ પોલીસકર્મીના પરિવારજનો પણ જિગ્નેશ મેવાણી સાથેના આ કાર્યક્રમમાં હતા, એવી પ્રેસ નોટ જાહેર કરી. આખા મુદ્દાને સમજવો જરૂરી છે, અને એટલે જ થરાદના એસપીએ શું કહ્યું ને એ આપણે પહેલાં જોઈને પછી ચર્ચાની શરૂઆત કરીએ. દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવાના, વિચારો રજૂ કરવાનો હક છે, અબાધિત હક છે. અને એમાં પણ જનપ્રતિનિધિને લોકોના પ્રશ્નો જે છે એ સત્તાધિકારી સુધી પહોંચવાનો એક વિશેષ અધિકાર પણ છે. એક પોલીસ અધિકારી તરીકે અને સરકારના જવાબદાર અધિકારી તરીકે એક જનપ્રતિનિધિનો આ વિશેષ અધિકારનો હું સન્માન કરું છું, અને એટલો જ ગંભીરતાથી એનો અમે સ્વીકાર કરીએ છીએ. પરંતુ થરાદ ખાતે જે આખો ઘટનાક્રમ બન્યો છે એની પાછળ પ્રાથમિક તપાસમાં બીજા હેતુઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. થરાદ પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ખૂબ કડકાઈથી કામગીરી કરી છે. તાજેતરમાં જ પ્રોહિબિશનના એક ગુનામાં, કે જેમાં વિદેશી દારૂના કુલ 34 લાખનો મુદ્દામાલ જે પોલીસે કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી, પોલીસે જ કરેલા આ કેસમાં થરાદ પોલીસના એક કર્મચારીની સંડોવણી સામે આવી હતી. પરંતુ પોલીસે જે છે એ તપાસની ગંભીરતા લઈ અને તટસ્થતાથી તપાસ કરી, અને પોતાના પોલીસ કર્મચારીને પણ જો સંડોવણી સામે આવી તો કાયદેસર કાર્યવાહી કરી, એને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી છે. અને હાલમાં આજની તારીખે પણ આ સદર પોલીસ કર્મચારી જે છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. હવે જે આખું શિવનગરનો જે ઘટનાક્રમ બન્યો, શિવનગર ખાતે જે પ્રાથમિક સભા થઈ અને ત્યાંથી બધા ટોળા સ્વરૂપે આવ્યા પોલીસ પ્રિમાઇસીસમાં અને કચેરીમાં, આ તમામ જગ્યાઓએ આ જે આરોપી પોલીસ કર્મચારીઓ છે, એના હિતેચ્છુઓ છે, એના પરિવારના સભ્યો છે, એની હાજરીની વિગતો મળી છે, સીસીટીવી ફૂટેજો મળ્યા છે. એટલે આ એક ગુનાહિત એક પ્રકારનું એક કાવતરું કરી અને પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે, અને એક કોઈને કોઈ એક પ્રકારનું પોલીસની કાર્યવાહી પર દબાણ ઊભું કરવાના હેતુથી આ એક કાર્યક્રમ યોજ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આરબી બ્રહ્મભટ્ટ સાહેબ જોડાયા છે, રિટાયર્ડ આઈપીએસ ઓફિસર છે. એમ ચૌહાણ સાહેબ રિટાયર્ડ આઈપીએસ ઓફિસર છે. આઈપી પરમાર સાહેબ રિટાયર્ડ આઈપીએસ ઓફિસર છે. 3 રિટાયર્ડ આઈપીએસ ઓફિસર સાથે મેં વાત કરી રહ્યો છું. 2 સાથે હું પહેલાં વાત કરી છે, રેકોર્ડેડ છે, અને બ્રહ્મભટ્ટ સાહેબને લાઈવ જોડી રહ્યો છું. આ ચર્ચા હું જરાય પોલિટિકલ કરવા માગતો નથી, એટલે મેં બીજેપી કે કોંગ્રેસમાંથી કોઈને જોડવાનું યોગ્ય પણ નથી લાગ્યું, કારણ કે આ સવાલ મારા ગુજરાત પોલીસની વર્દીની પવિત્રતાનો છે, અને મારું ટાઇટલ પણ એ છે, કોણ ઉતારશે કોના પટ્ટા. બ્રહ્મભટ્ટ સાહેબ, આપની પાસેથી જાણવું છે, આપે જિગ્નેશભાઈ મેવાણીનું એ નિવેદન પણ જોયું હશે, એ વિડીયો પણ જોયા હશે.
થરાદ પોલીસનું સ્ટેટમેન્ટ પણ આપે સાંભળ્યું. આપ લાંબા સમય સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રહ્યા પણ છો. જનપ્રતિનિધિઓની રજૂઆતો તમારા સમક્ષ પણ આવતી હશે. આ જ પ્રકારના આરોપ સાથેના પ્રોટેસ્ટ પણ થયા હશે. સ્વાભાવિક રીતે જ આપનો લાંબો અનુભવ છે, ત્યારે મારે એ જ જાણવું છે, સમગ્ર ઘટનાક્રમને એક પૂર્વ ઉચ્ચ અધિકારી, નિવૃત્ત ઉચ્ચ અધિકારી તરીકે આપ કેવી રીતે મૂલવો છો? નમસ્કાર રોનકભાઈ. જે થરાદનો જે બનાવ છે આજે સવારે મેં જોયો, ત્યાર પછી આ પ્રકારના અગાઉ જે બનાવો છે, કેટલાક રાજનેતાઓ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે, હું ચોક્કસપણે માનું છું કે કોઈ પણ રાજનેતાને કે જાહેર જનતાના કોઈ પણ વ્યક્તિને એની રજૂઆત કરવાનો સંપૂર્ણપણે અધિકાર છે અને એની રજૂઆત પ્રત્યે પોલીસ અધિકારી કે કોઈ પણ સનદી અધિકારી હોય એ પગલાં લેવાની એની ફરજ છે. પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં પોતાને હીરો બનાવવા માટે આજકાલ રાજનેતાઓ જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, એ ભાષા સામે એમને સખત વાંધો છે. સમગ્ર પોલીસ ભ્રષ્ટાચારી છે. પોલીસના પટ્ટા ઉતરી જશે. રોનકભાઈ, જેમ લોખંડને લુહાર પીટતો હોય છે, એ રીતે પોલીસ ઓફિસર કે સનદી અધિકારી બનવા માટે સવારે 4 વાગે ઉઠવું પડે છે, દોડવું પડે છે, એની સખત તાલીમ લેવી પડે છે. એટલે આ પટ્ટા ટોપી કંઈ કોઈ મહેરબાનીથી આપતું નથી અમને, અને આ પટ્ટા ટોપી કોઈની મહેરબાનીથી અમે લેતા પણ નથી. અમે એના માટે અથાગ પરિશ્રમ કરીએ છીએ અને ત્યારબાદ આ પટ્ટા ટોપી મળે છે ને એ પટ્ટા ટોપી ઉતારવાનો કોઈને અધિકાર નથી. રાજનેતાને તો 5 વર્ષે એનો પટ્ટા ટોપી રિન્યૂ કરવો પડે છે. જ્યારે અમને શું છે કે જ્યારે રાજ્ય સરકાર આપે છે ત્યારે સિવાય કે અમે કોઈ ખરાબ કામ કરીએ, કોઈ કાયદા વિરુદ્ધનું કામ કરીએ, નહીંતર અમારી નિવૃત્તિ સુધી 58 કે 60 વર્ષ સુધી આ પટ્ટા ટોપી ઉતારવાનો કોઈને અધિકાર નથી. સાથે સાથે એ કોઈક જેમ જેમ અમારી સર્વિસ આગળ જતી જાય એમ તેમાં અમારો પટ્ટા ટોપી મજબૂત થતો જાય છે. અમારા પટ્ટા ટોપીમાં યશ કલગીઓ ઉમેરાતી જાય છે. પરંતુ જે ભાષાનો પ્રયોગ શું છે કે કરવામાં આવી રહ્યો છે, હું જ્યારે મારી પાસે યંગ ઓફિસર્સ આવે છે ત્યારે હું એમને સ્પષ્ટ કહું છું કે આ રીતની ભાષાનો ઉપયોગ જ્યારે પણ કોઈ રાજનેતા કે કોઈ પબ્લિક તમારી સામે કરે, એનો મજબૂતાઈથી તમે સામનો કરો. જાહેર જનતા વચ્ચે જ્યારે કોઈ પોલીસ અધિકારી કે સનદી અધિકારીને નીચો પાડવાનો પ્રયાસ કરવામાં આવે, એને ભ્રષ્ટાચારી ચિતરવામાં આવે, તો એ જ એટલા જ ફોર્સથી, એ નહીં ડબલ ફોર્સથી તમે એ વ્યક્તિ સામે આર્ગ્યુમેન્ટ કરો કે આ તમે જે બોલી રહ્યા છો એ અસ્થાને છે. લોકશાહીમાં આ ભાષાને કોઈ સ્થાન નથી. તમારે હીરો બનવું હોય તો તમે હીરો બની અને બીજી ઘણી જગ્યાઓ છે ત્યાં હીરો બનો, પરંતુ આ જગ્યા ઉપર હું આ ભાષાનો ઉપયોગ આપને કોઈ પણ સંજોગોમાં નહીં કરવા દઉં. અને હું સ્પષ્ટપણે માનું છું કે એસપી થરાદે આજે જ્યારે આ ભાષાનો ઉપયોગ થતો હતો ત્યારે એમને સ્પષ્ટપણે ત્યાં અટકાવી દેવા જોઈએ કે આ ભાષા સાથે હું સંમત થઉં છું. મારા કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી અને આપ આ ભાષાનો ઉપયોગ કરો. આ કમ્પાઉન્ડમાં આ ભાષાનો ઉપયોગ મારી પોલીસની વર્દી સામે શું છે કોઈ આંગળી ઉઠાવશે તો એની સામે હું નહીં થવા દઉં. એટલે મારી હંમેશા હું માનતો આવ્યો છું અને મારા જે પોતાના સર્વિસકાળ દરમિયાન ક્યારેય પણ આવો બનાવ જ્યારે કોઈએ સહેજ અવાજ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અવાજ નીચો રાખી ખૂબ જ શાલીનતાથી વાત કરો. આપને રજૂઆત કરવાનો અધિકાર છે અને મારી ફરજ છે કે આપની રજૂઆત પ્રત્યે શું છે કે જે કંઈ કામગીરી કરવાની છે હું મારી કરીશ. અને મારી કામગીરીથી આપને અસંતોષ હોય તો મારા ઉચ્ચ અધિકારીઓ છે, ડીજીપી છે, ગૃહમંત્રી છે, મુખ્યમંત્રી છે, આપ તમામ જગ્યાએ મારા વિરુદ્ધમાં કોઈ રજૂઆત કરી શકો છો. પરંતુ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કે આ રીતને ગુસ્સામાં અને આ રીતને પોલીસને હળધૂત કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે એ સખત નિંદનીય છે. અને યુવા અધિકારીઓએ આ પ્રકારના પ્રયત્ન કરનાર વ્યક્તિઓને સામે ખૂબ જ સારો જવાબ આપવો પડશે. બ્રહ્મભટ્ટ સાહેબ, જુઓ, મેં પણ અનેકવાર આ કાર્યક્રમ કર્યો છે. મેં અનેકવાર પ્રોહિબિશનનો અમલ નથી થતો એ મુદ્દે હું પણ બોલ્યો છું, હું પણ આક્રમક બોલ્યો છું. પણ બ્રહ્મભટ્ટ સાહેબ, એ પણ તો સવાલ છે ને, કોઈ પણ નાગરિક હોય કે જનપ્રતિનિધિ એ આક્રોશિત કેમ થાય છે? એની રજૂઆત ન સંભળાતી હોય એટલે
જનપ્રતિનિધિને તો અનુભવ પણ થતા હોય છે. આપ શું માનો છો આ કેસની અંદર એવું કંઈક હશે રોનકભાઈ, કે પોલીસે સાંભળ્યું ન હોય એટલે આ પ્રકારે આક્રોશ હોય? નહીં રોનકભાઈ, હું આપને સ્પષ્ટ કહું, જ્યાં સુધી રોનકભાઈ હું આપને સ્પષ્ટ કહું, જ્યાં સુધી દારૂબંધીનો સવાલ છે કે ક્યારેય 100% દારૂબંધી કોઈ પણ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરવી શક્ય નથી, કારણ કે લોકો એ પ્રમાણેનો દારૂ પીવે છે. પોલીસનું કામ છે કોઈ પણ જગ્યાએ જાહેર જગ્યાઓ પર અડ્ડા ના ચાલે, કોઈ પણ જગ્યાએ દારૂ પી અને લોકો બહાર નીકળી અને ઠઠ્ઠા મશ્કરી, લોકોની મશ્કરી ના કરે, બેન દીકરીઓની મશ્કરી ના કરે, ગુનાહિત કૃત્યો ના કરે. સંપૂર્ણપણે 100% દારૂ લોકો પીતા બંધ થાય એ કરવું એ અત્યંત મુશ્કેલ અને હું તો ઇમ્પોસિબલ કામ કહું છું કે આ ઇમ્પોસિબલ કામ છે. પરંતુ હોય લોકોનો આક્રોશ, હું માનું છું કે લોકોનો આક્રોશ હોય, પણ એની રજૂઆત કરવાની પણ એક પદ્ધતિ છે કે સાહેબ આપ અમારા વિસ્તારમાં આ પ્રોબ્લેમ છે, આપ આવો અમારા વિસ્તારમાં જુઓ. હું એની સાથે બિલકુલ આપની સાથે સંમત છું કે લોકોનો આક્રોશ હોઈ શકે છે, પરંતુ એ આક્રોશનો જે જનપ્રતિનિધિ જે ભાષામાં રજૂ કરે છે એ ભાષા સાથે વાંધો છે. બ્રહ્મભટ્ટ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ જ મુદ્દે મેં પરમાર સાહેબ સાથે વાત કરી છે, એ પણ જોઈ લઈએ. પરમાર સાહેબ, ગઈકાલે જિજ્ઞેશ મેવાણીનું જે થરાદમાં સ્ટેટમેન્ટ આવ્યું એને આપ કેવી રીતે મૂલવો છો, જે આખા ઘટનાક્રમને કેવી રીતે મૂલવો છો? ઘટનાક્રમની તો વાત અલગ છે. ઘટનાક્રમ એક મારા ખ્યાલથી વ્યક્તિગત છે. કોઈ જે રીતે જાણ્યું મેં, કોઈ કોન્સ્ટેબલની સંડોવણી હોવાને મુદ્દે, અને એમાં બહુ ડિટેલમાં મને ખ્યાલ નથી, પણ જે રીતના ઇન્ટરવ્યૂમાં બોલ્યા કે ભાઈ પોલીસના પટ્ટા હું ઉતરાવી દઈશ, તો આ જરા ભાષા જરા ઉગ્ર છે. અને જે ઉગ્રતામાં વાત કરે તો એ પોલીસ ખાતાનું મોરલ ડાઉન કરવા બરાબર છે. જિજ્ઞેશભાઈ મેવાણી પોતે MLA છે, જનપ્રતિનિધિ છે. એ પ્રકારે આજે એ વ્યવસ્થા છે આપણી સરકારની વ્યવસ્થા, લોકશાહીની વ્યવસ્થા, એના એક ભાગ છે. અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કાયદો વ્યવસ્થાની જાળવણી માટે છે, એ સરકારને મદદ કરતું એક મહત્ત્વનું અંગ છે. ત્યારે આ મહત્ત્વનું અંગ એવા પોલીસની એનું માન જળવાય, એનો મોભો જળવાય, એ બધું ધ્યાન એમણે રાખવું જોઈએ એવું મારું માનવું છે. કેમ કે જિજ્ઞેશભાઈ જે મુદ્દો સર કહી રહ્યા હતા, દારૂનો મુદ્દો હતો, દારૂના અડ્ડાનો મુદ્દો હતો, એના પરિપ્રેક્ષમાં કહી રહ્યા હતા. તો બીજી તરફ પોલીસનો કહેવું એમ પણ છે કે વિસ્તારમાં બુટલેગરને મદદ કરનાર એક પોલીસકર્મીની એમને ધરપકડ કરી, અને જે પોલીસકર્મીની ધરપકડ કરી એ જ એના જ પરિવારના લોકો જિજ્ઞેશ મેવાણીની સાથે ત્યાં હાજર હતા. આપ શું માનો છો? એક તરફ તમે પોલીસ ઉપર આરોપ લગાવો કે પોલીસ દારૂ પકડતી નથી, બીજી તરફ દારૂવાળા માફિયાને સહકાર આપનાર પોલીસવાળાને પોલીસ પકડે છે, અને એના જ સગા સંબંધીઓએ પ્રોટેસ્ટમાં હાજર હોય. એ ઘટનાક્રમને કેવી રીતે મૂલવો છો? બહુ ડિટેલ મને ખ્યાલ નથી રોનકભાઈ, પણ જે રીતે પોલીસની FIR થઈ છે એ રીતે જ્યારે પોલીસવાળાની ધરપકડ કરવામાં આવી છે એમાં દારૂની હેરાફેરીની સંડોવણીમાં, તો એમણે જાતે પહેલાં તો એમાં ઊંડા ઉતરીને તપાસ કરવાની જરૂર હતી. અને એમાં કંઈ ખોટું હોય તો એમાં SPને, એના રેન્જના જે કોઈ અધિકારી હોય એને, DGને, સરકાર કક્ષાએ, હોમ મિનિસ્ટર કક્ષાએ, CM કક્ષાએ બધી રજૂઆત થઈ શકે છે. અને એમાં લાગે કે ભાઈ બરાબર નથી, કંઈ અન્યાય થઈ રહ્યો છે, તો પછી એમાં એને આ રીતે વાતાવરણ ઉગ્રતાથી લઈ જાય તો વાત બરાબર છે. શું કારણ હોઈ શકે એક ધારાસભ્ય અથવા કોઈ પણ રાજનેતા, જનપ્રતિનિધિ અને પોલીસ વચ્ચે આ પ્રકારનો ડાયલોગબાજી થવી, અને એનાથી વિભાગના જે પણ અધિકારી કર્મચારીઓ હોય છે, હું માનું છું કે અનેક અધિકારી કર્મચારી ભ્રષ્ટ પણ હશે, પણ અનેક પ્રમાણિક પણ હશે, એમના માનસ ઉપર શું ફરક પડે છે? મોરલ ડાઉન થાય. એને જે મોરલ કહીને કે ભાઈ આખા વિભાગને તમે સમગ્ર પોલીસને આપણે એ રીતે ચિતરીએ તો એ બરાબર નથી એવું મારું માનવું છે. એ જે શબ્દ હતો પટ્ટા ઉતારી નાખવાળો શબ્દ, એને કેવી રીતે મૂલવો છો? આપ તો વિભાગમાં રહી ચૂક્યા છો. નહીં, એમાં વિભાગમાં તો ઘણા લોકો આવી બધી વાત કરતા હોય છે કે તમારે પટ્ટા ઉતરાવી નાખીશ. આ કોઈ કંઈ નવો શબ્દ નથી, અને બધાને મજા આવે છે આવું પોલીસને કહેવું કે પટ્ટા ઉતરાવી નાખીશ. પણ જનપ્રતિનિધિ તરીકે એમણે પોતે જાતેથી એમને આવું નહીં બોલવું જોઈએ એવું મારું માનવું છે. અને જે આક્રોશ દરેક વખતે જિજ્ઞેશભાઈ બતાવે છે
એ એમની હેલ્થ માટે પણ બરાબર નથી અને હેલ્થ ઉપર પણ એની અસર પડતી હોય છે. શું જનપ્રતિનિધિ અધિકારી કર્મચારીના પટ્ટા ઉતરાવી શકતા હોય છે ખરા? પોલીસ વિભાગની વાત કરું તો નહીં, એટલે જો એને જે નિયમ મુજબ આપણે જઈએ તો પટ્ટો કોણ ઉતરાવી શકે? જેણે એને એપોઇન્ટમેન્ટ આપી હોય તે અને એના ઉચ્ચ અધિકારી ઉતરાવી શકે. ઇવન તમારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે કોઈ કોર્ટ પણ નથી ઉતરાવી શકતી. એ તો કોર્ટ કે એ એમ કહે કે ભાઈ તમે એને જે એના ઉચ્ચ અધિકારી છે અને તમે તપાસ સોંપો, પ્રાથમિક તપાસ થાય અને એમાં પછી એની જે રીતને વર્તણૂકના નિયમો હોય એ પ્રમાણે એની આગળ કાર્યવાહી ચાલે અને એમાં દોષિત ઠરાય તો એને પટ્ટો ઉતરાવી દેવાનો, એટલે રિમૂવ કરવામાં આવે અને આ પ્રોસિજર હોય છે. આ જ મુદ્દે મેં વાત કરી છે. એમ ચૌહાણ રિટાયર્ડ આઈપીએસ ઓફિસર છે, એડવોકેટ પણ છે, એમને શું કહ્યું એ જોઈ લઈએ. ચૌહાણ સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. આપ પણ વિભાગમાં રહી ચૂક્યા છો, આઈપીએસ રહી ચૂક્યા છો. જિજ્ઞેશ મેવાણીનું ગઈકાલનું નિવેદન, ગઈકાલનો ઘટનાક્રમ, ત્યારબાદ પોલીસની આજની જે પ્રેસ નોટ છે એને આપ કેવી રીતે મૂલવો છો? આમ જોવા જતાં અને જે મારી પાસે જે એમની પ્રેસ વિજ્ઞપ્તિ જે છે એ પોલીસની અને જે આપે મને જે ફોટા મોકલ્યા છે એ બધા જોતાં એમ લાગે છે કે બંને પક્ષ જે છે એ પોતપોતાની રીતે પોતપોતાના સંયમમાં રહ્યા છે. એ એક વાત છે. બીજી વાત એ છે છતાં ક્યારેક એવું લાગે છે અમુક જગ્યાએ કે બંને પક્ષોએ, એટલે એક બાજુ પોલીસ અને એક બાજુ મેવાણી અને એમના સાથીદારો, એમણે ક્યાંક મર્યાદા થોડી ઓળંગી છે. એ બીજી વાત છે. એની સાથે એમણે જે પોલીસને ગોળ રીતે જે ધમકી આપી છે કે પટ્ટાઓ તમારી પાસે છે, એ તમારા પટ્ટા ઉતરવાના છે, અમારા પટ્ટા ઉતરવાના નથી, આવી જે ધમકીઓ જે આપી છે એ ગોળ છે, સ્પષ્ટ ધમકીઓ નથી. એટલે માની લો કે આની માટે પોલીસ કોઈ કેસ પણ કરે તો પણ એ કોર્ટમાં ટકી રહેવો મુશ્કેલ બનશે એવું મારું એક, અત્યારે હું હાઈકોર્ટમાં પ્રેક્ટિસ પણ કરું છું એટલે એ મારું એ પ્રમાણે માનવું છે. અને ત્રીજી વાત ખાસ એ છે કે કોઈ પણ લોકશાહીમાં અરસપરસ જે સંવાદ થવો જોઈએ એ સંવાદ જરૂરી છે અને એ સંવાદ થાય તો એમાંથી ઘણી બધી ગેરસમજો દૂર થઈ જતી હોય છે. પોલીસે વગર કારણે બળ પણ વાપરવાની જરૂર નથી પડતી અને બીજી બાજુ પ્રજાનો જે પ્રતિનિધિ હોય એને પણ પોતાનું વર્ચસ્વ એ જાળવી રાખી શકે છે, એને જે રજૂઆત કરવી હોય એ કરી શકે છે. એટલે હું એને આ દ્રષ્ટિએ જોઉં છું કે આમ જોવા જતાં બધું છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, છતાં જે રીતે દરેક કાયદાઓનું ભંગ થાય અને એ પ્રકારના ગુનાઓ બને છે એટલે પ્રોહિબિશનમાં પણ એવું છે. પણ પ્રોહિબિશનમાં પોલીસ ઉપર જે બધા આક્ષેપો થાય છે એમાં મોટે ભાગે ઘણું બધું તથ્ય છે. એટલે આ છાપ પોલીસે દૂર કરવા માટે વધુમાં વધુ કોશિશ કરવી જોઈએ. જે પ્રકારે પોલીસની પ્રેસ નોટ છે એની અંદર ઉલ્લેખ કર્યો છે કે એક પોલીસ કર્મી જે બુટલેગર સાથે જોડાયો હતો એટલે એની અટકાયત કરી, એના સગાવાલાની સાથે હતા અને એના ત્યાં એ જ વિસ્તાર અને એ જ મુદ્દો અને એ જ મુદ્દે પ્રદર્શન, એને આપ કેવી રીતે મૂલવો છો? એક રાજનેતા, એમની સાથે પોલીસ તો ત્યાં પ્રમાણિકતા દેખાય છે, પોલીસે પોલીસકર્મી વિરુદ્ધ જ ગુનો નોંધ્યો છે. આમાં એવું છે, આખું પૂરેપૂરું ચિત્ર આમ સ્પષ્ટ ન થાય. એમણે જ્યાંથી આ વિડીયો શરૂ થાય છે એના પહેલાં કઈ શું વાતચીત થયેલી, પોલીસ સ્ટેશનમાં એમની શું રજૂઆત હતી, એમણે આ એસપી સમક્ષ શું રજૂઆત કરી છે. જો એની સંડોવણી જે છે એ ખોટી રીતે હોય તો એમની રજૂઆત બરાબર છે. ને બીજી વાત, ધારો કે મારા ભાઈએ ખૂન કર્યું છે ક્યાંય તો એની જવાબદારી મારા ઉપર આવતી નથી, સિવાય કે મેં એને સીધી કે આડકતરી રીતે કોઈ પણ પ્રકારે મદદ કરી હોય, સંમતિ આપી તો એ જુદી વાત છે. ઇવન એના માની લો કે એ જામીન ઉપર છૂટી ગયો હોય, અત્યારે છૂટ્યો નથી એ જુદી વાત છે, પણ છૂટી ગયો હોય અને છતાં પણ એ એવી રજૂઆત કરવા આવે તો પણ ઇટ ઇઝ ઓલ રાઇટ, એમાં કશું કંઈ ખોટું નથી. એને કંઈ એનો કોઈ કોર્ટે જે કંઈ શરતો મૂકી હોય એ શરતોનો ભંગ ન થતો હોય
તો હી ઇઝ એન્ટાઇટલ્ડ. છેલ્લે ફરી એકવાર બ્રહ્મભટ્ટ સાહેબ સાથે વાત કરી. બ્રહ્મભટ્ટ સાહેબ, બે તરફી વાત છે. જો એ હકીકત છે, ભાષાની શાલીનતા તમામ પક્ષો હોવી જોઈએ, પણ અનેકવાર નાગરિકોને પણ તો પોલીસનો સારો અનુભવ નથી થતો ને. હું બધાની વાત નથી કરતો, જે રીતે બધા રાજનેતાઓને એવું નથી હોતું એ રીતે બધા પોલીસ અધિકારીઓ નથી હોતું. અહીંયા પટ્ટા ઉતારવાની વાત કરે છે સાહેબ, તો અનેક પોલીસ અધિકારીઓ અથવા કર્મચારીઓ સામાન્ય નાગરિકને એમ પણ તો કહેતા હોય છે ને, ચામડી ઉતારી નાખીશ, કહેવાતું હોય છે ને આવું સાહેબ. આ પણ તો સિક્કાની બીજી ડાર્ક સાઈડ છે ને. રોનકભાઈ, ચોક્કસપણે આ સિક્કાની બીજી બાજુ છે. પોલીસ, કોઈ પણ પોલીસ અધિકારી કે કોઈ પણ સનદી અધિકારીએ પોતાની મર્યાદામાં હંમેશા રહેવું જોઈએ, એ હું સ્પષ્ટપણે માનું છું. સામાન્ય વ્યક્તિ કદાચ ઉગ્ર હોય, આપ જુઓ છો કે માનનીય ધારાસભ્યશ્રી ઉગ્ર છે, પરંતુ પોલીસ અધિક્ષક બિલકુલ શાંતિથી જવાબ આપે છે. એમને ક્યાંય પોતાની ઉગ્રતા બતાવી નથી, એમણે પોતાની શાલીનતા બતાવી છે. પરંતુ રોનકભાઈ, એક આ છેલ્લા ઘણા વર્ષોથી આ એક ટ્રેન્ડ શરૂ થયો છે કે પોલીસ કે સનદી અધિકારીઓને ટેલિફોન ઉપર લઈ એમની સાથે જીભાજોડી કરી અને એ વિડીયો ઓડિયો વાયરલ કરવાના. એની સાથે શું છે કે આપણને વાંધો હોઈ શકે છે કે આપ રજૂઆત કરી શકો છો, અને રજૂઆત કોઈ ના સાંભળે તો એના માટે એની રેમેડીઝ છે. એના ઉપરી અધિકારીઓ, ઘણા અધિકારીઓ છે, એને પણ આપ રજૂઆત કરી શકો છો. પરંતુ એક બીજો, જે ફક્ત આપ થરાદનો બનાવ ભૂલી જાઓ, થરાદના બનાવને યાદ નહીં કરો, તો મોટે ભાગે જનપ્રતિનિધિ અને સામાન્ય પ્રજા એને એવું કહે કે તમે અમારા નોકર છો. તો રોનકભાઈ, સરકારી કર્મચારી સરકારનો નોકર છે, એ 6 કરોડ જનતાનો નોકર નથી કે 6 કરોડની જનતા એને રોજ બોલાવે કે મારા ઘરે આવીને તમે પોતું કરો, મારા ઘરે આવીને તમે આ કામ કરો. એને રાજ્ય સરકારે જે કામ, જે ફરજ સોંપી છે, એ ફરજ એને બજાવવાની છે, એના માટે એ નોકરી કરે છે. એટલે મારો કહેવાનો આશય એટલો જ છે કે બંને પક્ષે ખૂબ જ શાલીનતાપૂર્વક શું છે કે વર્તાવ કરવો જોઈએ. મારી સાથે વાત કરું, એક ભાઈએ કહ્યું કે સાહેબ તમે અમારા નોકર છો. મેં કહ્યું તમારો નોકર છું એ વાત બરાબર છે, પરંતુ મારા પગારમાંથી જે ટેક્સ કપાય છે, એ ટેક્સના પૈસાથી તમે જે રોડમાં આવ્યા છો મને રજૂઆત કરવા માટે, તમારા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી આવે છે, તમે જે હોસ્પિટલમાં જાઓ છો, એમાં તમને જે સબસિડાઇઝ શું છે કે મફત સારવાર મળે છે, એ મારા પોતાના પગારમાંથી ટેક્સ કપાયો છે, એ પૈસામાંથી આપને મળે છે. એટલે આ પ્રમાણે જો સનદી અધિકારીઓ વ્યવસ્થિત રીતે જવાબ નહીં આપે તો એમનો દરરોજ હળધૂત થવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. પરંતુ સાથે સાથે જનપ્રતિનિધિએ પણ એટલું જ ધ્યાન રાખવાનું છે કે હું પણ મારી શાલીનતાપૂર્વક જે કંઈ રજૂઆત કરવાની હોય છે. રોનકભાઈ, વિરોધ પક્ષના ધારાસભ્યો, વિરોધ પક્ષના સંસદ સભ્યો આવી અને શાસક પક્ષ કરતાં પણ વધુ સારું કામ કરાવી શકે છે, શાસક પક્ષ કરતાં પણ વધુ સારું રિઝલ્ટ આપી શકે છે, એવા જનપ્રતિનિધિઓ પણ અમે જોયા છે. જી, ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. અંતમાં એટલું કહીશ, ભાષાની શાલીનતા તમામ પક્ષો હોવી જોઈએ, આક્રમકતા હોય, અને એ પણ હકીકત છે કે અધિકારીઓની પણ ફરજ છે વાણી વિવેક સાચવવાની, જનપ્રતિનિધિઓની પણ ફરજ છે, નાગરિકોની પણ ફરજ છે. હું ફરીથી કહું છું, જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું જોઈએ, ડંકાની ચોટ ઉપર બોલવું જોઈએ, બિંદાસ બોલવું જોઈએ, ધારદાર બોલવું જોઈએ, પણ હા, એજન્ડા સાથે ન બોલવું જોઈએ. હું જરાય નથી કહેતો કે દરેક વખતે અધિકારી ખોટા હોય છે કે દરેક વખતે જનપ્રતિનિધિ ખોટા હોય છે, પણ એ આ હકીકત છે કે સતત આ પ્રકારના ક્લેશ વધે છે, એ આદર્શ લોકશાહીના હિતમાં નથી. અને ફરી એકવાર કહીશ, દારૂના માફિયાઓ નું જે પણ સમર્થન કરતા હોય, કોઈ નેતા હોય, કોઈ અધિકારી હોય કે કોઈ પત્રકાર હોય, એ સમાજનો દુશ્મન છે. અને એવા દુશ્મનો સામે પગલાં પાક્કા લેવા આવવા જોઈએ.
એ કોઈ નેતાનો સગો હોય તો પણ અને કોઈ અધિકારી હોય તો પણ. રહી વાત પટ્ટા ઉતારવાની, દરેક વ્યક્તિને પોતાની જવાબદારીનું ભાન હોય અને જવાબદારી નિભાવે એ જરૂરી છે. પોલીસની ખાખી વર્દી છે તો નેતાઓની ખાદીની વર્દી છે. હું પત્રકાર છું તો મારી પણ ફરજ છે પ્રમાણિકતાથી ફરજ નિભાવવાની, નહીંતર હું પણ આઉટ થઈ જાઉં. આ પણ હકીકત છે.